વડોદરાના પાદરા તાલુકાના ડભાસા ગામમાં મધરાત્રે બે લૂંટારા ત્રાટક્યા હતા. ઘરમાં પોતાના રૂમમાં નિદ્રાધીન વૃદ્ધાનું ગળું દબાવી દાગીના લૂંટી લીધા હતા. ઉપરાંત વૃદ્ધાએ જમણા કાનમાં પહેરેલા દાગીના ન નીકળતા લૂંટારા કાન કાપીને લઈ ગયા હતા. મોડી રાત્રે બનેલા બનાવને પગલે ગામમાં સનસનાટી મચી ગઈ હતી. આ બનાવ અંગે પાદરા પોલીસે તપાસ શરૂ કરી છે. મળેલી માહિતી પ્રમાણે પાદરા તાલુકાના ડભાસા ગામમાં 60 વર્ષીય મધુબેન શાંતિલાલ સોલંકી પરિવાર સાથે રહે છે. મધુબેન પોતાના રૂમમાં સૂઈ ગયા હતા, જ્યારે તેમનો પુત્ર કિરણ, પુત્ર વધુ શકુબેન અને પૌત્ર કૌશિક અન્ય રૂમમાં સૂઈ ગયા હતા. દરમિયાન રાત્રે 2 વાગ્યાના સુમારે બે લૂંટારા મકાનના પાછળના દરવાજેથી ઘરમાં ઘૂસ્યા હતા. નિંદ્રાધીન વૃદ્ધાનું ગળું દબાવી તેઓના શરીર પરના દાગીના લૂંટી લીધા હતા. ઉપરાંત કાનમાં પહેરેલ દાગીના સાથેનો કાન કાપીને લઈ ગયા હતા. મધરાતે બનેલા આ બનાવની જાણ પરિવારજનોને થતા પરિવારજનો પણ ગભરાઈ ગયા હતા. આ બનાવની જાણ પાદરા પોલીસને કરવામાં આવતા પાદરા પોલીસ મથકના પીઆઈ બી તડવી પોતાના સ્ટાફ સાથે દોડી ગયા હતા. તે સાથે ડીવાયએસપી બી.એચ. ચાવડા પણ દોડી ગયા હતા અને વિગતો મેળવી હતી. સમગ્ર પંથકમાં હાહાકાર મચાવી મૂકનાર આ બનાવ અંગે એલ.સી.બી. પીઆઈ કૃણાલ પટેલે અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. શું થયું તું? ક્યાં રહો છો તમે? સોમનાથ યાત્રુપમની રોડે કે શું થયું તું? શું આખું આ કશી થયું ને હું હોઈ જઈલી ત્યાં આવીને અમારો કોન કાપી લીધો. કેવી રીતે બને? એ ખબર નહીં મને. આ ગળું દબાઈ દીધું એટલે મને ખબર છે જ નહીં. કેટલા લોકો હતા અને કેવી રીતે? 2 જણા હતા એટલું જોયા મેં. બરોબર એવો આવા કાવા એવું મારા જોયા નહીં આ ખ્યાલથી. શું લઈ ગયા? 6 વીટલા, 2 નખલી, 2 બુટ્ટા અને 1 જડ. તમારે કોઈ હુમલો કર્યો તો શું કર્યું? કશું હુમલો નહીં કરે. આઈને જ મને દબાઈ દીધી ગળું અને કોન કાપી લીધો એક, અને આ પહેલો તોડી લીધો મારો કોન. શું હતું દાગીનામાં? દાગીનામાં વીટલા 6, 2 નખલી, 2 કાપ અને 1 જડ લૂંટી લઉં.